વંદે માતરમ, ભારત માતા કી જય। મારું નામ ડૉક્ટર નિશા ગોહિલ, ગીર સોમનાથ જિલ્લા મહિલા મોરચા તરીકેની મારી જવાબદારી છે। 9 ઓગસ્ટે બંગાળની અંદર એક ભયંકર હોરિબલ ઘટના બની। એક ડૉક્ટર મહિલા તબીબ ઉપર જે ઇન્ટર્નિસ હતી એની ઉપર અતિશય આપણે કલ્પના ન કરી શકીએ, એના અંગે અંગમાંથી બ્લીડિંગ નીકળે એ પ્રમાણે એની ઉપર હોરિબલ રેપ કરવામાં આવ્યો ને ત્યાર પછી એનું માથું પટકાવી, એનું નાક રગડી અને એની નિર્મમ હત્યા કરવામાં આવી। કોઈ પણ વ્યક્તિ જોવે તો એના રૂવાડા ઊભા થઈ જાય તેવું વાતાવરણ આજે બંગાળની અંદર આપણને જોવા મળી રહ્યું છે। એ ઘટના ત્યાં પૂરી થઈ એવું નથી, ત્યાર પછી પણ તોફાની ટોળાએ એ હોસ્પિટલની અંદર જઈ અને જે એવિડન્સ હતા તેને નાબૂદ કરવા માટે એટલી પોલીસ કર્મીઓની હાજરીમાં, નર્સિંગ સ્ટાફ, ડૉક્ટરોની હાજરીમાં તોડફોડ કરી અને એટલી બધી નુકસાની કરી, લોકોમાં ભય પેદા કર્યો। અને આના માટે 100% અને 100% તૃણમૂલ કોંગ્રેસ એટલે કે મમતાબેન બેનર્જી જવાબદાર છે। એમનું જ આ પ્લાન કરેલું બધા ગુંડાઓ છે, એવિડન્સ પહેલાં નાબૂદ કર્યા, પહેલાં જ એના માટેના થઈને કાણું બનાવ્યા ને ત્યાર પછી આખી સમગ્ર ઘટનાને એ આત્મહત્યામાં એમને ખપાવી દેવાની કોશિશ કરવામાં આવી। એ તો વિરોધ થયો અને ધીમે ધીમે બધી ઘટના બહાર આવી। એટલે અમારી મહિલા મોરચાની બધા બહેનોની એવી માંગ છે કે જો આ દેશમાં આ પ્રકારની ઘટનાઓ બનતી રહે તો બીજા લોકોને પણ હિંમત વધી જાય। એટલે આપણે હિન્દુ અને આપણે જ્યારે મહિલાઓ છીએ ત્યારે બધી આખા દેશની તમામ મહિલાઓએ, હું તો કહું છું, અવાજ ઉઠાવવો જોઈએ અને એક ફોર્મેટની અંદર બધા બહેનોએ સિગ્નેચર અને પોતાની એવું એક માગણી કરવી જોઈએ કે આ બંગાળની અંદર જે પ્રમાણે કામ થયું છે તે હવે દેશના કોઈ પણ ખૂણામાં ન થવું જોઈએ અને બંગાળની અંદર તૃણમૂલ જે સરકાર છે તેના વિરુદ્ધ હવે કેમ પીડી ગઠબંધન કાંઈ બોલતું નથી, પીડી ગઠબંધનમાંથી કોઈનું પણ કોઈ નિવેદન આવ્યું નથી। તો આ માટે થઈ અને સરકાર પ્રયત્ન કરે અને મમતા બેનર્જી તમારા પદેથી રાજીનામું આપો અને બંગાળ જે આપણો રાષ્ટ્રભાવનાના લોકો ત્યાં રહેતા હતા, રાષ્ટ્રભક્તિ માટે બંગાળ, ત્યાંથી આપણું વંદે માતરમ મળ્યું છે આપણને, એ બંગાળની જે દુર્દશા છે તેના માટે તમે રાજીનામું આપો અને હિન્દુની પ્રત્યે હિન્દુ બહેનો અને માતાઓ માટે થઈને જાગૃતિનું અભિયાન ચાલવું જોઈએ તેવી મારી માગણી છે। જય સોમનાથ, વંદે માતરમ, ભારત માતા કી જય।